ઓકે, તો હવે તમને લોકોને ખબર પડી ગઈ કે સેલનો મેમ્બ્રેન છે એ કંઈક આવા સ્ટ્રક્ચરથી, આવા લિપિડથી બનેલો છે કે ભાઈ એનો એન્ડ, એક એન્ડ છે એક હાઇડ્રોફિલિક છે, બીજો જે એન્ડ છે ત્યાં બે લોંગ લિપિડની ચેઇન છે અને આ બે ચેઇન છે એ કેવી છે? નોન પોલાર પ્લસ હાઇડ્રોફોબિક છે. ઓકે, અને વોટર જોડે ફોબિયા છે, વોટર હેટિંગ છે. આટલી ખબર પડી કે આ એમ્ફીફિલિક મોલેક્યુલ જે છે લિપિડનું, એનાથી આખું આપણું પ્લાઝ્મા મેમ્બ્રેન બનેલું હોય છે. ઓકે, તો હવે આપણે જોઈએ એનું સ્ટ્રક્ચર. આટલો મોટો સેલ છે, બરાબર. અંદર શું હશે? સેલની અંદર સેલ સાઇટોપ્લાઝમ. ઓકે, સેલનું શું છે? સાઇટોપ્લાઝમ છે, મોટો સેલ છે. હવે હું આખું લેયર તો રાઉન્ડ શેપમાં નથી ડ્રો કરતી, પણ થોડો આપણે પાર્ટ પોર્શન ડ્રો કરી દઈએ સેલ મેમ્બ્રેનનો. તો એક લેયર છે લિપિડનું. ઓકે, આવી રીતે. આખો એક લેયર આવી ગયું એમ્ફીબોલિક એમ્ફીફિલિક લિપિડ લેયર છે આખો. ઓકે, હવે આ જે પોલાર એન્ડ છે એ ક્યાં રહેશે? સેલની બહારની સાઈડ. કેમ બહારની સાઈડ? કેમ કે સેલની બહાર અહીંયા એક સેલ હોય. હવે જો એક સેલ હોય, આ બીજો સેલ છે. ઓકે, એ બંને એકદમ ફિક્સ નથી થયેલા. એની વચ્ચે થોડા અમાઉન્ટમાં, એકદમ માઇન્યુટ અમાઉન્ટમાં ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ હશે. શું હશે? ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ એટલે કે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. શું હશે? ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ હશે. ઓકે, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ પણ આપણે કહી શકીએ. તો એ ફ્લુઇડ છે, આપણને ખબર છે કે આપણી બોડી જે છે 90% વોટરની બનેલી છે, બરાબર. તો ફ્લુઇડની અંદર પણ વોટર તો હશે જ તે. તો બહાર જે મોલેક્યુલ છે એટલા માટે બહાર એવું મોલેક્યુલ રહ્યું છે. આપણને ખબર છે કે આ પોલાર છે, આ એન્ડ જે કેવો છે? પોલાર અને હાઇડ્રોફિલિક. ઓકે, તો હાઇડ્રોફિલિક મોલેક્યુલ્સ એટલે બહારની સાઈડ રહેલો છે કેમ કે બહાર એને વોટર જોડે કનેક્ટેડ રહેવાનું છે. જો આ મોલેક્યુલ્સ બહાર હોત, ઓકે, તો આ તો વોટરને એની સાથે એટેચ જ ન થવા દે. તો આમાંથી કઈ પ્રોસેસ થાય છે એ કોઈ પણ સબસ્ટન્સ બહાર ના જઈ શકે, બહારથી કોઈ સબસ્ટન્સ અંદર ના આવી શકે કેમ કે આ તો દૂર જ રાખે. ભાઈ તમે તો બધા દૂર જ રહો, બરાબર ને. વોટર મોલેક્યુલને તો આ દૂર રાખે કેમ કે આ કેવા એન્ડ છે? હાઇડ્રોફોબિક એન્ડ છે. ઓકે, આટલું ખબર પડી. હવે ડબલ લેયર કેમ છે? ડબલ લેયર પ્લાઝ્મા મેમ્બ્રેન, બાય લેયર પ્લાઝ્મા મેમ્બ્રેન એવું આપણે કેમ કહીએ છીએ? સેન્ડવિચ લેયર કેમ કહીએ છીએ? સેન્ડવિચ ટાઈપ ઓફ ધી મોડેલ એમ કેમ કહીએ છીએ? તો ચાલો આપણે જોઈએ. હવે હું એમ કહું છું કે અંદર પણ શું છે? સેલનું સાઇટોપ્લાઝમ છે, બરાબર. તો સાઇટોપ્લાઝમની અંદર પણ થોડું ઘણું જેલી લાઈક લિક્વિડ તો છે જ તેને. તો એની અંદર પણ શું હશે? વોટર. ઓકે, તો હવે આ તો છે તો વોટરને દૂર રાખે છે. તો અહીંયા હશે સાઇટોપ્લાઝમ. ઓકે, તો એ તો આને અટેચ જ નહીં થવા દે, તો એનાથી દૂર ભાગશે. તો આ સેલને બાઉન્ડ જ ક્યાંથી કરવાનો? પેક ક્યાંથી કરશે? તો એનાથી દૂર ભાગશે, બરાબર. એટલા માટે શું છે? અહીંયા સેકન્ડ લેયર છે. ઓકે, આ રીતે. અને એના જે હાઇડ્રોફોબિક એન્ડ છે એ આ રીતે અંદરની સાઈડ પર છે. just like this. ઓકે, હવે શું થશે? આ બંને હાઇડ્રોફોબિક મોલેક્યુલ આપણે કેમ કીધું હતું કે જો મેગ્નેટના બે સેમ એન્ડ્સ છે એ કોઈ દિવસ એકબીજા જોડે એટ્રેક્ટ ના થાય,
ઓકે, તો એવી રીતે જ આ પણ શું થશે, ફિક્સ નહીં થાય, એટ્રેક્શન એના વચ્ચે હશે જ નહીં. ઓકે, એનાથી દૂર ભાગશે બંને એન્ડ. તો શું થશે, થોડી અહીંયા માઇનોર એવી સ્પેસ હશે. આ સ્પેસ હશે, આ બંને એન્ડ જે છે એ ડિફરન્ટ છે. તમે જુઓ, કોઈ વચ્ચે બોન્ડિંગ છે નહીં. બરાબર, એટલે શું હશે, સેજ આમાં વેવ્સ કેવા આવે, સી ની અંદર જે વેવ્સ હોય ઓશનના, ઓકે, જસ્ટ લાઈક ધેટ, એવી રીતે આખું વેવ્સ જેવું સ્ટ્રક્ચર હશે અને મૂવમેન્ટ કરતું હશે થોડી ઘણી. ઓકે, જેમ બહાર મૂવમેન્ટ થતી હોય ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની કે સાયટોપ્લાઝમની, એમ સેલ મેમ્બ્રેન છે પણ મૂવેબલ છે, આમ ફિક્સ નથી. પ્લાસ્ટિકનું જે કવર હોય, સોપનું બોક્સ કેવું હોય, સોપ બોક્સ, બરાબર, એ કેવું છે, તમે એને અડો, ટચ કરો તો એ ફિક્સ છે. ઓકે, પણ આ શું છે, આ ફિક્સ નથી. સમજ પડી? ફિક્સ નથી એટલે કે મૂવમેન્ટ, સ્લાઇટલી મૂવમેન્ટ કરી શકે છે. સ્લાઇટલી મૂવમેન્ટ કરી શકે છે એટલે શું થશે કે આ જે છે લિપિડ મોલેક્યુલ, એ શું કરશે, આ લિપિડ મોલેક્યુલ છે કે આ લિપિડ મોલેક્યુલ છે, કોઈ પણ એક લિપિડ મોલેક્યુલ લઈ લો તો એ શું કરશે, આમ કે ભાઈ સાઈડમાંથી મને જરા ખિસકવા દે ને, એમ 1% અહીંયા છે, આ આખા લાઈનમાં ઊભા છે બધા, બરાબર, 1% અહીંયા છે, હવે મારે અહીંયાથી આમ જવું છે, તો હું શું કરીશ, એ ભાઈ પ્લીઝ મને જરાક જવા દે ને અહીંયાથી આમ, બરાબર, તો ખસશે. શું થશે, દે કેન મૂવ, દે કેન લેટરલી મૂવ. લેટરલી મીન્સ કે કાં તો આ સાઈડ મૂવ કરી શકશે આ જે લિપિડના મોલેક્યુલ્સ છે એ. એટલા માટે આપણે કીધું છે કે ફ્લુઇડ મોઝેઇક મોડલ. ઓકે, ફ્લુઇડ લાઇક સ્ટ્રક્ચર છે, ફ્લુઇડ લાઇક કન્સિસ્ટન્સી છે. હવે સેન્ડવિચ મોડલ કેમ કીધું, અને તમે તો મેમ કહેતા હતા ને કે આમાં તો પ્રોટીન છે 52% એવું કંઈક, તો આમાં આવ્યું ક્યાં? ઓકે, તો લેટ્સ સી કે પ્રોટીન નું સ્ટ્રક્ચર કઈ રીતે, આની અંદર પ્રોટીનના મોલેક્યુલ્સ એમ્બેડેડ છે. ઓકે, ઘણા પ્રોટીન એવા છે કે જે ખાલી બસ આવી રીતે આમ અટેચ છે, આ જે છે પ્રોટીન મોલેક્યુલ છે. ઓકે, આ રીતે. અને ઘણા એવા પ્રોટીન છે કે જે થ્રુ આઉટ સેલ મેમ્બ્રેનની અંદર ક્રોસ થઈ જાય છે. ઓકે, આ બધા પ્રોટીન મોલેક્યુલ્સ છે. સેમ એવું અહીંયા પણ એકાદું બનાવી દઉં. શું છે આ? પ્રોટીન મોલેક્યુલ્સ છે. ઓકે, હવે તમે જુઓ કે લિપિડનો લેયર છે એની અંદર પ્રોટીન છે, તો આપણે એને એવા પ્રોટીનને કહેશું કે જે લિપિડ જોડે અટેચ છે, એને કહેશું લિપોપ્રોટીન. ઓકે, લિપિડ પ્લસ પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ લિપોપ્રોટીન. ક્લિયર? હવે આ જે પ્રોટીન છે ને, જે જો આ થોડા ઉપરથી જ છે, આ થોડા અંદરથી જ છે, અંદરની સાઈડથી છે, પણ એકદમ આમ ફર્મલી બાઉન્ડ નથી. આ કેવા છે, એકદમ ક્રોસમાં છે. ઓકે, આખા મેમ્બ્રેન થ્રુ પાસ થાય છે. તો આનું બોન્ડિંગ જે છે એ હાર્ડ હશે, થોડું સ્ટ્રોંગ હશે, અને આનું બોન્ડિંગ છે થોડું વીક હશે. આને તમે બહારથી ઉપરથી ખેંચી પણ લઈ શકો, બરાબર, પણ આ ઇઝીલી રિમૂવ થાય નહીં. તો આવા જે પ્રોટીન્સ છે જે થ્રુ આઉટ મેમ્બ્રેનની અંદર ક્રોસ થયેલા છે, એને આપણે કહીશું ઇન્ટેગ્રલ પ્રોટીન. ઇન્ટેગ્રલ પ્રોટીન્સ. ઓકે, અને આવા જે પ્રોટીન છે જે વીકલી ખાલી એમ્બેડેડ છે મેમ્બ્રેનની અંદર. ઓકે, એકદમ પૂરેપૂરા અંદર નથી પાસ થયા, ક્રોસ નથી થયા, થોડાક જ અંદર અહીંયા ખૂપેલા છે એમને ઉપરથી. ઓકે, તો એવા પ્રોટીન્સને આપણે કહીશું સુપરફિશિયલ પ્રોટીન. સુપરફિશિયલી બાઉન્ડેડ છે. ઓકે, સુપરફિશિયલ પ્રોટીન્સ. ઓકે, ક્લિયર? તો લિપોપ્રોટીન છે, બે ટાઈપના છે, ઇન્ટેગ્રલ એન્ડ સુપરફિશિયલી બોન્ડેડ. ઓકે, નાઉ હવે શું થશે, હવે આ ઇન્ટેગ્રલ પ્રોટીનનું કામ શું છે, સુપરફિશિયલ પ્રોટીન્સનું કામ શું છે, એ બધું આપણે ધીમે ધીમે
એક્સપ્લેન હું કરતી જાશ. હવે તમારે એક સ્ટ્રક્ચર ખાલી યાદ રાખવાનું છે, એના માટે મારે એને રફ કરવું પડશે, સો સોરી. યસ, આ જે પ્રોટીનના મોલેક્યુલ છે એની ઉપર કાર્બોહાઈડ્રેટની ચેઇન્સ હોય છે. શું હોય છે? કાર્બોહાઈડ્રેટની ચેઇન્સ હોય છે. અંદર પણ હોય છે, બહાર પણ હોય છે. સમજ પડી? પ્રોટીન આ લિપિડના મોલેક્યુલ છે એના પર પણ હોય છે, અને પ્રોટીનના મોલેક્યુલ્સના પણ ઉપર હોય છે કાર્બોહાઈડ્રેટની સ્મોલ ચેઇન્સ હોય છે. ઓકે, તો આ કાર્બોહાઈડ્રેટ પ્લસ પ્રોટીન, આ ચેઇન્સને આપણે કહેવાનું છે કે ગ્લુકોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન ઓર ગ્લુકોપ્રોટીન. ઓકે, ગ્લાયકોપ્રોટીન્સ ચેઇન્સ. જો લિપિડના મોલેક્યુલ ઉપર હશે કાર્બોહાઈડ્રેટની ચેઇન, તો આપણે એને કહેશું ગ્લાયકોલિપિડ ચેઇન. ઓકે, તો આરબીસી ના માની લો કે આરબીસી છે. ઓકે, એમણે તો આરબીસી સ્ટડી કરેલું સિંગર એન્ડ નિકોલ્સને. તો એમણે જોયું કે ખબર ને આપણે આરબીસી છે જે છે આરબીસી છે. ઓકે, એની ઉપર આવા એન્ટીજન છે. માની લો કે આ ટાઈપના એન્ટીજન છે એનું બ્લડ ગ્રુપ A છે, આ ટાઈપના એન્ટીજન છે એનું બ્લડ ગ્રુપ B છે. કોઈની ઉપર એન્ટીજન જ નથી, આરબીસી ઉપર કોઈ એન્ટીજન જ નથી આવ્યા તો એનું બ્લડ ગ્રુપ O છે. આટલી તો તમને ખબર હશે આઈ થિંક. ઓકે, તો શું થશે? આ જે લિપોપ્રોટીન છે અને ગ્લાયકોપ્રોટીન છે અને ગ્લાયકોલિપિડ્સ છે, એ શું કરે છે? મેમ્બ્રેનની ઉપર ફિક્સ એન્ટીજન્સ પણ તમે કહી શકો આને. ઓકે, એક એન્ટીજેનિક સ્ટ્રક્ચર બનાવે છે. ડિફરન્ટ ઓર્ગેનિઝમ આગળ ડિફરન્ટ એન્ટીજેનિક સ્ટ્રક્ચર હોય છે. સમજ પડી? આ એન્ટીજેનિક સ્ટ્રક્ચર જે છે, આ પ્રોટીન ઉપર આવેલી કાર્બોહાઈડ્રેટ ચેઇન્સ છે, લિપિડ ઉપર આવેલી કાર્બોહાઈડ્રેટ ચેઇન કા પછી પ્રોટીનની ચેઇન, એ જ એક એવું મોલેક્યુલ છે કે જે આપણા સેલ્સ છે. ઓકે, મારું બ્લડ છે કોઈ બીજાની બોડીમાં જાય તો એને ખબર પડી જાય એની બોડીને કે આ સેલ ફોરેન સેલ છે, આરબીસી મારો નથી, મારી બોડીનો બીજાનો છે. તો કઈ રીતે ખબર પડશે? બધાના સેલ્સની ઉપર આવી રીતે એન્ટીજન હોય જે શું છે સ્ટ્રક્ચરલી એનું ઇન્ટરનલ બાયોકેમિકલ સ્ટ્રક્ચર શું છે? ગ્લાયકોપ્રોટીન અથવા તો ગ્લાયકોલિપિડ. ઓકે, આટલું ક્લિયર? હવે આ જે ગ્લાયકોપ્રોટીન ને ગ્લાયકોલિપિડ છે એનું ડિસ્ટિંક્ટ ફંક્શન છે આપણે પછી જોઈશું, પણ અત્યારે આપણે પ્લાઝ્મા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર જોવાનું છે. તો થયું આમાં કંઈક લાગ્યું તમને લોકોને કે બે લેયર છે પ્લાઝ્મા મેમ્બ્રેનના લિપિડના, એની વચ્ચે શું છે? પ્રોટીન્સ જે મોલેક્યુલ્સ છે કેવા છે? વચ્ચે એમ્બેડેડ થયેલા છે. એટલા માટે ધેટ્સ વાય હી સેડ ધેટ સેન્ડવિચ મોડેલ. ઓકે, સિંગર એન્ડ નિકોલ્સને એટલા માટે જ તો એને સેન્ડવિચ મોડેલ નામ આપ્યું છે. આટલું ક્લિયર? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. જો ડ્રો કરવાની હોય તો ડ્રો કરી લેજો. ઓકે, પેરિફેરલ પ્રોટીન પણ કહેવાય, સુપરફિશિયલ પ્રોટીન ઓર બ્રેકેટની અંદર લખજો પેરિફેરલ પ્રોટીન્સ. ઓકે, નાઉ એક સ્ટ્રક્ચર બીજું પણ છે કે જે તમારે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આટલું તમારે એનસીઆરટીની અંદર બહુ ફાઇન એવું નેરેટ કરેલું છે. ઓકે, પણ એક સ્ટ્રક્ચર એક્સ્ટ્રા તમે ભણી લો કે અહીંયા વચ્ચે ઓકે શું આવેલું છે? કોલેસ્ટ્રોલના મોલેક્યુલ્સ છે. In between the amphiphilic lipid molecule, there is some small molecules of cholesterol is present. Okay, cholesterol present હોય છે. હવે આ કોલેસ્ટ્રોલનું ફંક્શન શું છે એ આપણે અત્યારે જ જોઈ લઈએ. બાકી પ્રોટીનનું ને એનું બધાનું ફંક્શન આપણે પછી જોઈશું, એનો આખો અલગ ટોપિક જ છે. ઓકે, કે પ્લાઝ્મા મેમ્બ્રેનનું મેઇન કામ શું છે એ આપણે પછી જોવાનું છે. ફંક્શન ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન એન્ડ ફંક્શન ઓફ ધીસ પ્રોટીન્સ. કોલેસ્ટ્રોલનું ફંક્શન ખાલી આપણે જોઈ લઈએ.
હવે આપણે વાર્મ બ્લડેડ એનિમલ્સ છીએ, બરાબર. વાર્મ બ્લડેડ એનિમલ્સ મીન્સ કે આપણે જો -માં ડિગ્રી સેલ્સિયસ પર જઈએ ટેમ્પરેચર પર, ઓકે, તો આપણા સેલ્સ જે છે ફ્રીઝ નથી થઈ જતા, આપણે મરી નથી જતા. કેમ એવું? કેમ કે આપણે વાર્મ બ્લડેડ છે. વાર્મ બ્લડેડ મીન્સ કે આપણું બોડી કેપેબલ છે કે અંદરનું ટેમ્પરેચર એને એની હાવ કોઈ પણ સરાઉન્ડિંગ ટેમ્પરેચર હોય એને 37 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવાનું જ છે. ઓકે, તો એને માટે શું ઇમ્પોર્ટન્ટ છે? કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ શું કરે છે? આ બે લિપિડ મોલેક્યુલ છે એને એકદમ ફિક્સ થતા, સ્ટિક થઈ જતા શું કરે છે? એને પ્રિવેન્ટ કરે છે. ઓકે, એ શું કરે છે? જોઇનિંગ, ઇટ્સ પ્રિવેન્ટ જોઇનિંગ ઓફ ધી ટુ લિપિડ મોલેક્યુલ. આનાથી શું થશે કે એ પ્રિવેન્ટ કરે છે જોઇનિંગ અથવા તો એનું ફિક્સિંગ, ફ્રોઝન નથી થવા દેતું સેલને. સમજ પડી? ફ્રોઝન ક્યારે થાય? બધું શ્રિંક થઈ જાય, ફિક્સ થઈ જાય સ્ટ્રક્ચર અને પછી ફ્રોઝન થઈ જાય સેલ. તો કોલેસ્ટ્રોલ શું કરે છે? એક ટાઈપનું અંદરથી ઇમલ્સિફિકેશન, થર્મસ લાઇક સ્ટ્રક્ચર કહેવાય ને, થર્મલ ઇફેક્ટ આપે છે એને. શું કરે છે? થર્મલ ઇફેક્ટ આપે છે કે સેલની સરાઉન્ડિંગ જે પણ કાંઈ એન્વાયરમેન્ટ હશે સેલની અંદર અથવા તો આ જે સ્ટ્રક્ચર છે એને ફ્રીઝ નથી થવા દેતું. સમજ પડી? તો આ કોલેસ્ટ્રોલનું મેઇન ફંક્શન છે. અને ક્યારેક ક્યારેક એવું થાય કે બહુ ગરમી છે, બરાબર, બહુ ગરમી છે ત્યારે આની ફ્લુઇડિટી છે જે છે મેમ્બ્રેનની ફ્લુઇડિટી મીન્સ કે હવે ઘી છે. વિન્ટરની અંદર ઘી કેવું હોય છે? જામી ગયેલું હોય ને. ઓકે, તો વિન્ટરની અંદર જે ઘી છે એને જ તમે સમરની અંદર જુઓ તો એ કેવું હોય? લિક્વિડ લાઇક હોય, ઓઇલ લાઇક એની કન્સિસ્ટન્સી હોય. અને વિન્ટરની અંદર કન્સિસ્ટન્સી જુઓ તો એકદમ થીક કન્સિસ્ટન્સી હોય, બરાબર. તો આપણે એક લિપિડનું સ્ટ્રક્ચર છે ને ભાઈ, તો અહીંયા શું થશે? કોલેસ્ટ્રોલ છે તો સમરની અંદર શું કરશે કે જ્યારે એની ફ્લુઇડિટી વધારે છે ત્યારે શું કરતા હોય? મોલેક્યુલ્સ જે છે ને બહુ વધારે પડતા આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ મૂવ થતા હોય, તો એને શું કરે છે? એની ફ્લુઇડિટી છે અથવા તો એની જે લેટરલી મૂવમેન્ટ છે લિપિડ મોલેક્યુલ્સની એને પ્રિવેન્ટ કરે છે. ઓકે, વિન્ટરની અંદર લિપિડ મોલેક્યુલને ફ્રીઝ નથી થવા દેતું, ફ્લુઇડિટી મેન્ટેન કરે છે, ઇન્ક્રીઝ કરે છે ફ્લુઇડિટીને. સમરની અંદર એની ફ્લુઇડિટીને ડિક્રીઝ કરે છે અને લેટરલી જે મૂવ કરે છે લિપિડ મોલેક્યુલ એને કેવું કરે છે? પ્રિવેન્ટ કરે છે મૂવમેન્ટને. સમજ પડી? આટલું ક્લિયર? તો આ કોલેસ્ટ્રોલ વચ્ચે લિપિડ મોલેક્યુલની અંદર કોલેસ્ટ્રોલ પણ પ્રેઝન્ટ હોય છે. ઓકે, હવે પ્લાઝ્મા મેમ્બ્રેનનું ફંક્શન આપણે જોવાનું છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પ્લાઝ્મા મેમ્બ્રેનનું ફંક્શન શું છે? ખાલી એમને જ હું તમને લોકોને ઇન્ટ્રોડક્શન આપી દઉં. સેલ છે, આ એક સેલ છે, બહાર ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ છે, અંદર સાયટોપ્લાઝમ છે, અહીંયા ન્યુક્લિયસ છે. તો સાયટોપ્લાઝમે તો ઘણા બધા એમિનો એસિડ, પ્રોટીન, જેટલું પણ આપણને કંઈક એસેન્શિયલ છે, હોર્મોન્સ, એન્ઝાઇમ બધું બનાવ્યું હશે એને ડીએનએની હેલ્પથી, બરાબર. બહાર ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડની અંદર જે આપણે ખાધું છે ને પચીને અહીંયા પહોંચ્યું છે, ગ્લુકોઝ છે, પ્રોટીનના મોલેક્યુલ છે, ઘણા લિપિડના મોલેક્યુલ છે, કોઈ વિટામિન્સ છે, વાઇટામિન્સ છે, પછી મિનરલ્સ છે, બધા અહીંયા આવીને ઊભા રહ્યા હશે, વેઇટ કરતા હશે કે ક્યારે કોઈ બહાર આવીને અમને અંદર ખેંચી જાય. સમજ પડી? એની જાતે અંદર જઈ શકતા નથી. કેમ? કેમ કે અહીંયા આખી બહુ બધી શું કહેવાય જાયન્ટ વોલ ઓફ અમેરિકા છે. સમજ પડી ને? અમેરિકા મેક્સિકો સિટી માટે જેવી વોલ પ્રિપેર કરી છે એવી ઓલરેડી આપણા સેલ પાસે વોલ છે જ તે, બરાબર. તો એને કોઈ ક્રોસ નથી કરી શકતું મોલેક્યુલ્સ, કોઈ પણ મોલેક્યુલ્સ, બિગ મોલેક્યુલ્સ હોય તે ક્રોસ નથી કરી શકતા. યસ, વોટર મોલેક્યુલ ક્રોસ કરી શકે છે બીકોઝ ધીસ ઇઝ ધી સેમી પરમિએબલ ટાઈપ ઓફ ધી મેમ્બ્રેન, એ પણ આપણે જોઈશું. ઓકે, તો એટલું યાદ રાખો કે કોઈ પણ મોલેક્યુલ અહીંયાથી ઇઝીલી ક્રોસ કરી શકતા નથી મેમ્બ્રેનને. તો આ મેમ્બ્રેનનું ફંક્શન જ એ છે કે એને જે મોલેક્યુલ જોતા છે એને અંદર ખેંચશે, એને જે મોલેક્યુલ્સ રેડી કરીને બહાર મોકલવાના છે અથવા તો એને એક્સક્રીટ કરવા છે, વેસ્ટ મટીરિયલ છે, તો એવા મોલેક્યુલને બહાર મોકલશે એન્ડ દે કેન ચૂઝ. ઓકે, પ્લાઝ્મા મેમ્બ્રેન કેન ચૂઝ ધી મોલેક્યુલ, એ ચૂઝ કરી શકે છે. એની આગળ કેપેસિટી છે કે યસ સોડિયમ છે, સોડિયમને અંદર લેવાનો છે, પોટાશિયમ છે, પોટાશિયમને અંદર લેવાનો છે, સોડિયમને બહાર ધકેલવાનો છે. વધારે પડતું સોડિયમ અંદર થઈ ગયું છે તેને મારે બહાર મોકલી દેવું છે. ઓકે,
તો આ બધું ફંક્શન, સેલની અંદરની સાઈડ કયા આયન્સ વધારે હોવા જોઈએ, કયા ન્યુટ્રિશન વધારે હોવા જોઈએ, બહાર કયા વધારે હોવા જોઈએ, એ બધું આપણે ફંક્શન ઓફ ધી પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદર ભણશું. પણ અત્યારે તમને સ્ટ્રક્ચર ઓફ ધી પ્લાઝ્મા મેમ્બ્રેન આટલું યાદ હોવું જોઈએ. ઓકે, આ જે મોલેક્યુલ છે ને તમને અત્યારે કહી દઉં, ફંક્શનમાં એનું મેઇન થિયરી છે ફંક્શનની અંદર, પણ હું તમને ખાલી અત્યારે કહી દઉં છું કે આ જે પ્રોટીન મોલેક્યુલ છે ને સમટાઈમ ઇટ્સ મૂવ 180 ડિગ્રી ઓલ્સો. ઓકે, ક્યારેક આ જે મોલેક્યુલ છે આખો આમ મૂવ પણ થઈ શકે છે. સમજ પડી? તો એટલા માટે આપણે આને ફ્લુઇડ મોઝેક મોડેલ કહીશું. આ કોઈ પણ સ્ટ્રક્ચર અહીંયાથી બોન્ડથી એકદમ ફર્મ સ્ટ્રોંગલી જોડાયેલા નથી. બધા જ મોલેક્યુલ્સ તમે જોવો તો લિક્વિડ લાઇક એની ફ્લુઇડિટી છે, પણ એકબીજા સાથે જોડાયેલા રહે છે, પણ એવું સ્ટ્રોંગ કંઈ બોન્ડિંગ નથી. બરાબર, આવી રીતે રહે છે, સાથે જ રહે છે. તમે અહીંયા કૂદકો મારો, ટીકો મારો તો એ અંદર જતું રહે, પાછું એની પોતાની મૂળ પ્રોપર એની પ્લેસ પર પાછું પણ રિલીઝ પણ એ થઈ જશે. સમજ પડી? તો એ ફર્મલી બોન્ડ નથી, પણ એકબીજાથી સેપરેટ પણ થતું નથી. અને પ્રોટીન મોલેક્યુલ્સ એન્ડ લિપિડ મોલેક્યુલ્સ કેન મૂવ ઇન પ્લાઝ્મા મેમ્બ્રેન લેટરલી ઓર 180 ડિગ્રી. ઓકે, તો એટલા માટે ફ્લુઇડ મોઝેક મોડલ કીધેલું છે. આ જે આખું લેયર છે ફ્લુઇડનું, આખું લેયર ફ્લુઇડનું છે, એની અંદર પ્રોટીન શું થયેલા છે? મોઝેઇક થયેલા છે. ઓકે, અને મોઝેઇક થયેલા પ્રોટીન પણ મૂવમેન્ટ કરી શકે છે. તો ધીસ ઇઝ સિંગર એન્ડ નિકોલ્સન ફ્લુઇડ મોઝેક મોડેલ એન્ડ સેન્ડવિચ મોડેલ of plasma membrane or cell membrane of eukaryotes and prokaryote cells. Okay, understood? I hope ના ખબર પડી હોય તો શું કરવાનું છે? મેસેજ કરવાનો છે મને. ઓકે.